દાંત આપણા શરીરનું સૌથી મજબૂત અંગ છે, હાડકાં કરતાં પણ વધારે. આ વિડીયોમાં જાણીએ કે દાંતમાં સડો થવાના કારણો શું છે તથા તેનું નિવારણ કેવી રીતે કરવું. દાંતની સપાટી પર કે બે દાંતની વચ્ચે જો ખોરાક ફસાઈ જાય તો અમુક બેક્ટેરિયા માટે તે ફળદ્રુપ બને છે, જે એસિડ બનાવી આપણા મજબૂત દાંતને નુકસાન પહોંચાડે છે. તો નિયમિત કે યોગ્ય રીતે બ્રશ ન થવું, ઓરલ હાઇજીન મેન્ટેન ન થવું, ચીકણો તથા મીઠો ખોરાક જેમ કે જંક ફૂડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, સોફ્ટ ડ્રિંક્સ વગેરેનું વધારે પ્રમાણમાં સેવન હોવું, નાના બાળકોને દૂધની બોટલ રાતમાં આપીને સુવડાવવું, દાંતનું બંધારણ જેમ કે વાંકા ચૂકા દાંત હોવા, ડાપણની દાઢ આવી, તે બધું જ આપણા દાંતને સડો થવા તરફ દોરે છે. આ સિવાય મોઢામાં વધારે પડતી ચીકાશ આવી કે થૂંક ના વળવી એ પણ એક મુખ્ય કારણ છે. જેમ કે ઉંમર વધતા કે કેન્સરના દર્દીઓને પણ આ તકલીફ થઈ શકે છે, જે રેડિયેશન થેરાપી લેતા હોય છે, જેને રેડિયેશન કેરીઝ પણ કહેવાય છે. આવો આપણે જાણીએ કે આ દાંતના સડોને કેવી રીતે આપણે અટકાવી શકીએ. 2 વખત વ્યવસ્થિત બ્રશ કરવું, માઉથવોશનો રેગ્યુલર ઉપયોગ કરવો, મીઠો તેમજ ચીકણો ખોરાકને નિયંત્રિત રાખવો, ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો, જેમ કે અને તથા વાંકા ચૂકા દાંત હોય તો વહેલી તકે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરાવી દાંતને સીધા કરાવી લેવા. જો દાંતમાં ઊંડા કે અત્યંત સાંકડા ખાડા હોય તો વહેલી તકે તમારા ડેન્ટિસ્ટને બતાવી યોગ્ય સારવાર લેવી. વિટામિન અને ખનિજ તત્વોથી ભરપૂર અને રેસાવાળો ખોરાક લો તો દાંતના બંધારણને મજબૂતી આપે છે અને જીવનભર દાંતના સડાને સામે રક્ષણ આપે છે. દર 6 મહિને તમારા ડેન્ટિસ્ટને અચૂક મુલાકાત લો અને જેથી દાંતના સડોને પ્રાથમિક ચિહ્નો જણાય ત્યારે જ સારવાર આપી દેવાય. દાંતમાં સડો એક સામાન્ય સમસ્યા છે, પરંતુ યોગ્ય મૌખિક સ્વચ્છતા અને આહાર દ્વારા તેનો મોટા ભાગે અટકાવી શકાય છે.